હેલો, વેલકમ ટુ ઓલ ઓફ યુ. મારું નામ ગૌરવ પટેલ છે અને મારી ચેનલ ઉપર હું તમારા બધાનું સ્વાગત કરું છું. આપણે ગણિત વિષયના અંદર ધોરણ 9 ના અંદર ત્રિકોણ જે ચેપ્ટર નંબર 7 છે એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ અને આ આપણું 8મું લેક્ચર છે, જેના અંદર આપણે સ્વાધ્યાય 7.4 ની જે એક્ઝામ્પલ છે, 4 ના એક્ઝામ્પલ છે એને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. તો સૌથી પહેલા તો જો લાસ્ટ લેક્ચર જો તમે ના જોયું હોય ત્રિકોણની અસમતાઓનો જે કોન્સેપ્ટ છે એના ઉપર, તો ખાસ એ લેક્ચર જોઈ લેવાનો હું આગ્રહ રાખું છું, કેમ કે જે મેઇન કોન્સેપ્ટ છે એ એના અંદર છે અને એના સિવાય પણ આપણે એક એક્ઝામ્પલ પણ એના અંદર કરેલું છે જે ઇમ્પોર્ટન્ટ છે, જેના અંદર બહિષ્કોણનો કોન્સેપ્ટ છે. તો ખાસ જો તમે જોઈ લો તો વધારે સારું. અને જો તમને ત્યાં કોઈ તકલીફ ના હોય તો અહીંયાથી તો આપણે આગળ પ્રોસીડ કરીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો જે એક્ઝામ્પલ છે એ સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. અત્યાર સુધી આપણે એવું કન્સિડર કરતા આવ્યા છીએ કે કર્ણ છે એ મોટી બાજુ છે, પણ આજે આપણે એને સોલ્વ કરીશું. તો અહીંયા મેં ત્રિકોણ PQR લીધું છે. તમે કોઈ પણ નામ આપી શકો છો, XYZ, ABC, DEF, કોઈ પણ નામ આપી શકો છો. હવે અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે કે PR છે એ મોટી બાજુ છે. આપણે લાસ્ટ લેક્ચરના અંદર પ્રમેય ભણ્યા હતા કે કોઈ પણ ત્રિકોણની અંદર જ્યારે મોટા ખૂણાની સામેની બાજુ ઓલવેઝ કેવી થાય છે? મોટી થાય છે. તો આ બાજુ આપણે જો મોટી કરવી હોય તો કાટકોણ ત્રિકોણ આપ્યો છે, બરાબર છે. એટલે માટે કે ખૂણાનું એક ખૂણાની વેલ્યુ આપી દીધી છે, તો આપણે ખૂણાથી આખો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા પ્રયત્ન કરીશું. તો PR છે એ મોટી ક્યારે બતાવશે? ખૂણો Q મોટો બતાવવો પડશે. કોનાથી? P અને R થી. તો આપણે એ બતાવવાનું રહેશે. તો અહીંયા આન્સર લખું છું. સ્ટાર્ટ કરીશું કે અહીં ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે, માટે ખૂણો Q બરાબર 90 ડિગ્રી. એ જ રીતના PR છે એ કર્ણ છે, બરાબર છે. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું થાય? ત્રિકોણ PQR માં ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર 180 થશે, બરાબર છે. 180 ડિગ્રી થાય. કોઈ પણ ત્રિકોણના અંદર ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય છે. તો અહીંયા PQR નો સરવાળો 180 ડિગ્રી થશે. હવે ખૂણા Q નું માપ છે એ ફિક્સ છે, તો અહીંયા હું મૂકી દઉં છું પ્લસ 90 ડિગ્રી પ્લસ ખૂણો R બરાબર 180. માટે ખૂણો P પ્લસ ખૂણો R બરાબર 180 માઈનસ 90. માટે ખૂણો P પ્લસ ખૂણો R બરાબર 90. હવે આ જે ઇક્વેશન છે એનું ઇન્ટરપ્રિટેશન શું કાઢશું આપણે? એક્ઝામ્પલ તો આપણે ગણીશું, પણ અહીંયાથી જ આપણો આન્સર ફિક્સ થઈ જાય છે કે ખૂણા P અને ખૂણા R નો ટોટલ સરવાળો 90 ડિગ્રી છે. એટલા માટે હું જો અહીંયા P બરાબર 1 ડિગ્રી લો, મિનિમમ છે 1 ડિગ્રી, બરાબર છે, તો પ્લસ અહીંયા 89 થઈ જશે, બરાબર છે. તો P નું માપ 1 અને Q નું માપ R નું માપ છે એ 89 થઈ જશે, તો જ ટોટલ સરવાળો 90 ડિગ્રી થશે. હવે અહીંયા જો Q નું માપ 90 છે, જો P નું માપ 1 લઈએ તો ખૂણો Q છે એ P કરતા મોટો થશે. એક વસ્તુ સાબિત થઈ ગઈ. અને એ જ રીતના ખૂણો R છે એ 89 થશે, તો એના રિલેટેડ ખૂણો Q ખૂણા R થી કેવો થશે? એ પણ મોટો થશે, બરાબર છે. તો અહીંયાથી જ આપણો એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય છે, પણ આપણે એને લખીશું, બરાબર. માટે ઇન્ડિવિડ્યુઅલ લખીએ તો ખૂણો P છે એ થશે 90 ડિગ્રી થી નાનો, અને એ જ રીતના ખૂણો R છે એ પણ થશે 90 ડિગ્રી થી નાનો. તો 90 ડિગ્રી કોનું માપ છે? એ ખૂણા Q નું માપ છે. તો અહીંયા હું લખું છું હવે ખૂણો P છે 90 ડિગ્રીના જગ્યાએ આપણે ખૂણો Q લખી શકાશે, તો ખૂણો Q. અને ખૂણો P R છે અહીંયાથી એ જ રીતના એ પણ કેવો થશે?
ખૂણા Q કરતા નાનો થશે, બરાબર છે। માટે પ્રમેય પરથી ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી થશે, બરાબર। મોટા ખૂણાની સામેની બાજુ ઓલવેઝ કેવી થશે? મોટી થશે। તો મોટો ખૂણો કયો છે? Q। તો માટે PR છે એ સૌથી મોટી બાજુ થશે। અને PR શું છે? કર્ણ છે। માટે છેલ્લે એક સેન્ટેન્સમાં લખી દઈશું કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે। અહીંયા એક્ઝામ્પલ પૂરું થાય છે, નોટ ડાઉન કરીશું, પછી નેક્સ્ટ એક્ઝામ્પલ મેળવીએ। નેક્સ્ટ એક્ઝામ્પલ છે, આપેલી આકૃતિમાં ABC એ બાજુઓ AB અને AC અનુક્રમે બિંદુઓ PQ સાથે સુધી લંબાવે છે, વળી PBC એ મોટો છે QCB કરતા। તો આપણે સાબિત કરવાનું છે કે જે AC બાજુ છે એ મોટી થાય છે AB કરતા। હવે આપણને જે રિલેશન આપ્યું છે એ બહારના ત્રિકોણમાં બહારના ખૂણાઓનું આપેલું છે, B અને C જે બહારનો ખૂણો છે આ બીજું રિલેશન, અને આપણને જે આન્સર માંગ્યો છે એ ત્રિકોણની અંદરની બાજુઓ માટે માંગ્યો છે। તો સૌથી પહેલા આપણે બંને વચ્ચેનું જે રિલેશન છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું આન્સર લખવાનું। તો આ જે ખૂણો છે PBC અને ABC, આ બંને વચ્ચે શું રિલેશન છે? તો બંને છે એ રૈખિક જોડના ખૂણા છે। માટે અહીંયા લખીશું ખૂણો PBC પ્લસ ખૂણો ABC બરાબર 180, બરાબર છે। એ જ રીતના આને સમીકરણ નંબર 1 આપી દઈશું। એ જ રીતના QCB અને ACB વચ્ચે પણ આપણે લખી શકીશું। તો QCB પ્લસ ખૂણો ACB બરાબર 180, આને આપીશું નંબર 2। હવે અહીંયા આપણને જે રિલેશન આપ્યું છે એવું રિલેશન અહીંયાથી આપણે જનરેટ કરીશું અને એની વેલ્યુ છે એ આ ઇક્વેશનના અંદર આપણે મૂકી દઈશું, બરાબર છે। તો અહીંયા હું PBC ને આ બાજુ લઈ લઉં, તો ખૂણો ABC અથવા તો આ રીતના આપણે જોઈએ, ખૂણો PBC બરાબર 180 માઈનસ ખૂણો ABC થશે। ABC ખૂણાને હું આ બાજુ લઈ લઉં છું, આને સમીકરણ નંબર 3 આપું છું। એ જ રીતના ખૂણો QCB માં 180 માઈનસ ખૂણો ACB થશે, સમીકરણ નંબર 4 આપું છું, બરાબર છે। હવે જો અહીં આપણને આપેલ છે શું આપેલું છે? ખૂણો PBC એ મોટો થાય છે કોનાથી? ખૂણો QCB કરતા। હવે સમીકરણ 3 અને 4 ઉપરથી આપણે શું લખી શકાશે? સમીકરણ 3 અને 4 પરથી શું લખાશે? PBC ના જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈશું 180 માઈનસ એંગલ ઓફ ABC, ઇક્વાલિટીની કન્ડિશન જે ઇક્વાલિટી નથી પણ ગ્રેટર ધેન છે, કે કોનાથી મોટું થાય છે? QCB કરતા। તો QCB ની વેલ્યુ અહીંયાથી મૂકી દઈશું 180 માઈનસ ખૂણો ACB। હવે અહીંયા જોઈએ આપણે 180 બંને બાજુ છે તો એ કેન્સલ આઉટ થઈ જશે, તો આન્સર વધશે માઈનસ ઓફ ACB ગ્રેટર ધેન માઈનસ ઓફ ABC ગ્રેટર ધેન માઈનસ ઓફ ACB।
બંને બાજુ -1 વડે આપણે જો મલ્ટીપ્લાય કરીશું, બરાબર છે, તો જે ABC થઈ જશે અહીંયા એંગલ ઓફ ACD થઈ જશે, બરાબર છે. તો ABC છે અને ACD છે, વચ્ચેની જે કન્ડિશન છે એ એમના એંગલ છે. તો અહીંયા સુધી ક્લિયર છે, નોટ ડાઉન કરજો. હવે આપણે પ્રમેય ઉપરથી જે ભણીએ છીએ કે મોટા ખૂણાની સામેની બાજુ કેવી થાય, મોટી થાય. તો ABC એની સામેની બાજુ શું થશે, AC થશે. તો ABC ની સામેની બાજુ AC, બરાબર છે, એ મોટી થશે કોનાથી, ACB કરતા. ACB ની સામેની બાજુ શું છે, AB, બરાબર. તો એ બાજુ કઈ છે, AB, જે આપણો ફાઇનલ આન્સર છે. તો અહીંયા સુધી નોટ કરજો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 3. આપેલ આકૃતિમાં આકૃતિ આપેલું છે, ખૂણો B છે એ નાનો છે ખૂણા A કરતા, અને ખૂણો C છે એ નાનો છે ખૂણા D કરતા. તો સાબિત કરો કે AD BC છે. આ દાખલો છે એ 1 મિનિટનો પણ નથી. તો અહીંયા બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, એ જે આપેલું છે એના આધારે એક પ્રમેયનો ઉપયોગ કરીશું અહીંયા, બરાબર છે. તો ખૂણો B છે અહીં ત્રિકોણ ABO માં ખૂણો B છે એ નાનો છે ખૂણા A કરતા. હવે આપણને ખબર છે કે મોટા ખૂણાની સામેની બાજુ ઓલવેઝ મોટી થાય. તો ખૂણા A ની સામેની બાજુ શું થશે, OB, મોટી થશે કોનાથી, ખૂણા B ની સામેની બાજુ કરતા, OA અથવા AO, કોઈ પણ લખી શકો છો. આને સમીકરણ નંબર 1 આપી. એ જ રીતના ત્રિકોણ બીજો છે ODC માં, ODC ના અંદર શું થશે, શું આપેલું છે, ખૂણો C છે એ નાનો છે ખૂણા D કરતા. તો ખૂણા D ની સામેની બાજુ શું થશે, OC, અને ખૂણા C ની સામેની બાજુ OD. અને સમીકરણ નંબર 2 આપીશું. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા સમીકરણ 1 + 2 કરવાનું, બરાબર છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ નો સરવાળો, રાઈટ હેન્ડ સાઈડ નો સરવાળો. તો લેફ્ટ હેન્ડ સાઈડ નો શું છે, OA + OD. ઇક્વાલિટી ની કન્ડિશન એ જ રહેશે, OB + OC, બરાબર છે. તો OA એટલે આટલું માપ થશે પ્લસ OD એટલે આટલું, તો ટોટલ માપ કેટલું થશે, AD જેટલું થશે આનું માપ, અને A નાનું થશે કોનાથી, OB, બરાબર. તો OB + OC એટલે આટલું, એનું માપ થશે BC, બરાબર છે. તો જે આપણે કન્ડિશન માંગી હતી અહીંયા એનો આન્સર આવી જાય છે. તો નોટ ડાઉન કરજો. હવે 4 નંબરનો એક્ઝામ્પલ છે. AB અને CD એ ચતુષ્કોણ ABCD ની અનુક્રમે સૌથી નાની અને મોટી બાજુ છે. તો સાબિત કરો કે ખૂણો A છે એ C કરતા મોટો છે અને B છે એ D કરતા મોટો છે. આવું આપણે સાબિત કરવાનું છે. હવે આ એક્ઝામ્પલ 2 પાર્ટના અંદર ગણવાનો છે. તો અહીંયા હું સૌથી પહેલા આ જે A છે એ C કરતા મોટો છે એ સાબિત કરવા માટે અહીંયા હું એક વિકર્ણ બનાવું છું AC.
તો આન્સરના અંદર લખીશું અહીં ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ છે જેની આપણે અત્યારે આગળ રચના કરી છે બરાબર છે તો માટે ત્રિકોણ ABC માં આપણને કઈ દીધેલું છે કે ચતુષ્કોણ ABCD માં સૌથી નાની બાજુ બરાબર છે તો આપણે એ પણ નોટ કરવું પડશે તો અહીં AC વિકર્ણ છે અને સૌથી નાની બાજુ એ કઈ છે AB છે તથા સૌથી મોટી બાજુ કઈ છે CD છે બરાબર છે માટે ત્રિકોણ ABC માં AB સૌથી નાની છે એનો મતલબ ચતુષ્કોણની આ બે બાજુઓ હશે વિકર્ણ ના જોઈએ તો AB છે એ BC કરતા પણ કેવી હશે નાની હશે હવે પ્રમેય ઉપરથી કે ત્રિકોણના અંદર કોઈ પણ મોટી બાજુની સામેનો ખૂણો મોટો થાય તો BC છે અહીંયા મોટી બાજુ છે તો એની સામેનો ખૂણો છે એ કયો છે એંગલ ઓફ BAC એ મોટો થશે કોનાથી AB કરતા AB ની સામેના ખૂણા કરતા તો AB ની સામેનો ખૂણો કયો છે ACB બરાબર છે એ જ રીતના ઉપરનો ત્રિકોણ લઈએ તો ત્રિકોણ ADC માં આપણને શું આપી દીધેલું છે ADC ના અંદર આપણે સૌથી મોટી બાજુ છે એ આવેલી છે તો DC છે સૌથી મોટી છે તો AD કરતા DC ઓલવેઝ મોટી હશે બરાબર છે તો AD ની સામેનો ખૂણો કયો બનશે ખૂણો ACD બરાબર છે એ નાનો થશે કોનાથી ખૂણો DC ની સામેનો ખૂણો DAC તો મોટા અક્ષરે લખી દઉં તો આને સમીકરણ નંબર 1 આપું છું આ બે બરાબર છે તો અહીંયા જોઈએ હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ આપણે તો સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા બરાબર છે તો શું થશે લેફ્ટ હેન્ડ સાઈડ નો સરવાળો રાઈટ હેન્ડ સાઈડ નો સરવાળો તો ખૂણો ACB પ્લસ એંગલ ઓફ ACD બરાબર એંગલ ઓફ BAC પ્લસ એંગલ ઓફ BAC તમે તમારી નોટબુકમાં સાથે સાથે જો ગણશો તો તમે જાતે પણ ગણી શકો છો જેથી તમને ઇન્ટરેસ્ટ જળવાઈ રહે ACB બરાબર છે આ એંગલ અને ACD આ એંગલ તો ટોટલ કેટલો થશે આ એંગલ ના આ એંગલ તો BCD થશે BCD અહીંયા ઇક્વલ નહીં આવે સોરી અહીંયા જે કન્ડિશન છે તો એમને એમ જ રહેશે લેસ ધેન બરાબર છે એંગલ ઓફ BAC અને DAC તો જે ટોટલ એંગલ બનશે એ એંગલ BAD બનશે બરાબર છે તો અહીંયા BCD એટલે શું થશે ખૂણો C થશે અને BAD છે એ ખૂણો A થશે તો છેલ્લે ખાલી એટલું લખી દઈએ માટે અહીંયા ઉપર લખું છું ખૂણો A છે એ મોટો થશે ખૂણા C કરતા અહીંયા આપણો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ થાય છે હવે જે નેક્સ્ટ પાર્ટ છે એની ગણતરી કરીએ પહેલા અહીંયા આટલું નોટ ડાઉન કરજો પછી હું એને રફ કરી દઉં છું હવે જેમ A અને C વચ્ચેનું રિલેશન મેળવવા માટે આપણે AC વિકર્ણ દોર્યો હતો B અને D ના વચ્ચેનું જે રિલેશન છે એ મેળવવા માટે આપણે BD વિકર્ણ દોરીએ છીએ
ચતુષ્કોણ ABCD માં BD વિકર્ણ છે, બરાબર છે, BD વિકર્ણ છે. હવે અહીંયા જોઈએ આપણે જે બે ત્રિકોણ બને છે કયા બને છે ABD અને BCD માં પ્રોસેસ સેમ છે. એ જ રીતના પણ ખાલી જે ત્રિકોણ છે એ ચેન્જ થઈ જશે. તો BD વિકર્ણ છે અને સૌથી નાની બાજુ એ AB છે અને મોટી બાજુ એ CD છે. માટે ત્રિકોણ કોઈ બી એક પહેલા લઈ લઈએ. આપણે લઈ લઈએ છીએ પહેલા નીચેનો ત્રિકોણ BCD. તો BCD માં BCD ત્રિકોણના અંદર જે CD છે એ સૌથી મોટી બાજુ છે. બરાબર છે. તો BC છે એ ઓલવેઝ નાની થશે CD કરતા. અહીંયા આપણે BC જ કેમ લઈએ છીએ? કેમ કે આપણને ખબર છે કે પ્રમેયના અંદર સામસામેના ખૂણાની વાત થાય છે સામસામેની બાજુઓ સાથે. તો અત્યારે આ બે ખૂણાની વાત થાય છે તો એની સામસામેના બાજુઓ આપીએ છીએ. એટલા માટે આપણે BC અને CD લઈએ છીએ. BD ક્યારે લેતા નથી. તો BC છે એ CD કરતા નાની થાય છે. તો BC ની સામેનો ખૂણો શું થશે? ખૂણો BDC એ નાનો થશે કોનાથી? ખૂણો CD ની સામેની CD જે બાજુ છે એની સામેનો ખૂણો CDD. આને સમીકરણ નંબર 1 આપીશું. બરાબર છે. અને જે બીજો ત્રિકોણ વધે એ ત્રિકોણ ABD માં AB સૌથી નાની બાજુ છે. તો AB છે એ લેસ ધેન AD થશે. બરાબર છે. તો AB ની સામેનો ખૂણો શું થશે? ખૂણો ADB એ નાનો થશે કોનાથી? AB ની સામેનો ખૂણો. તો AD ની સામેનો ખૂણો તો ખૂણો ABD. આને સમીકરણ નંબર 2 આપીશું. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ. સમીકરણ 1 + 2 કરતા આપણે એનો સરવાળો કરીશું. તો લેફ્ટ હેન્ડ સાઈડ નો BDC પ્લસ એંગલ ઓફ ADB એ નાનો થશે કોનાથી? એંગલ ઓફ CBD પ્લસ એંગલ ઓફ ABD કરતા. તો BDC એટલે આ એંગલ એ જ રીતના ADB એટલે આ એંગલ. ટોટલ આટલો એંગલ થશે. તો એંગલ ઓફ ADB એ નાનો થશે કોનાથી? એંગલ ઓફ ABC. તો અહીંયા ADB એ કેટલો થશે? એંગલ ઓફ B થશે. બરાબર. નાનો છે એંગલ ઓફ B જે આપણું રિલેશન છે. તો અહીંયા સુધી નોટ કરીશું. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આકૃતિ પરથી PR છે એ PQ કરતા મોટી છે અને PS છે એ QPR નો વિભાજક છે. તો સાબિત કરવાનું છે કે ખૂણો PSR એ મોટો છે ખૂણો PSQ કરતા. તો આન્સર લખીશું. અહીં આપણને શું આપે છે? QPR નો લંબ દ્વિભાજક છે. એટલા માટે એંગલ QPS બરાબર ખૂણો RPS બરાબર 1/2 એંગલ ઓફ QPR લખાશે. આવ્યું
બરાબર છે, બહુ વખત આપણે લખ્યું છે તો હું આને એક્સપ્લેન નથી કરતો. હવે આપણને શું આપ્યું છે તો અહીં PR છે એ PQ કરતા મોટું છે એવું આપી દીધેલું છે. બરાબર છે, તો PR ની સામેનો ખૂણો કયો થશે? ખૂણો Q થશે, એ મોટો થશે PQ કરતા, સોરી PQ ની સામેનો ખૂણો કરતા ખૂણા R. આને સમીકરણ નંબર 2 આપું છું. બરાબર છે. હવે આ ત્રિકોણના અંદર બહિષ્કોણનો કોન્સેપ્ટ લાગશે. જો તમે બહિષ્કોણ વિશે જાણતા ના હોય તો લાસ્ટ લેક્ચરના અંદર ઉદાહરણ 9 ના અંદર મેં થોડું સમજાવેલું છે. એના સિવાય જે બહિષ્કોણનો બીજો ગુણધર્મ છે, તો બીજો ગુણધર્મ શું છે? તો અહીંયા ત્રિકોણ PQS છે, એનો બહિષ્કોણ શું થશે? PSR. તો PSR નું માપ છે એ કોના જેટલું થશે? ખૂણો Q પ્લસ ખૂણો QPS, એટલે આ બે ખૂણાના સરવાળા જેટલું થશે. એ જ રીતના બીજો બહિષ્કોણ કયો બને છે? તો PSQ છે, એ એંગલ છે. બરાબર છે, તો એ કોનો બહિષ્કોણ છે? ત્રિકોણ PSR નો. તો આનું માપ શું થશે? ખૂણો R પ્લસ ખૂણો RPS. બરાબર છે, તો આ કોન્સેપ્ટ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો અહીં ત્રિકોણ PQS નો બહિષ્કોણ ખૂણો PSR બરાબર ખૂણો Q પ્લસ ખૂણો QPS થશે. સમીકરણ નંબર 3. અને ત્રિકોણ PSR માં ખૂણો PSQ બરાબર ખૂણો R પ્લસ ખૂણો RPS. સમીકરણ નંબર 4. હવે હું અહીંયા રફ કરું છું, અહીંયા સુધી નોટ કરી દેજો પોઝ કરીને. સમીકરણના નંબર યાદ રાખજો. અહીંયા હવે આપણને જે આપ્યું હતું એ જે આપણે લખ્યું સમીકરણ 2 ઉપરથી ખૂણા Q અને ખૂણા R માટે, તો ખૂણો Q છે એ મોટું થશે ખૂણા R કરતા. બરાબર છે, તો અહીંયા આપણે જોઈએ આ રિલેશન ઉપરથી આપણે કંઈક લાવી શકીએ છીએ. તો ખૂણા Q નું માપ આપણે ડાયરેક્ટલી લખવું હોય તો શું લખાશે? ખૂણો QPS ને આ બાજુ લઈ જઈએ તો PSR માઈનસ ખૂણો QPS એ મોટો થશે કોનાથી? ખૂણા R માંથી. સમીકરણ 4 ઉપરથી શું લખાશે? RPS છે એને આ બાજુ લઈ જઈએ ઇક્વાલિટીના, તો PSQ માઈનસ ખૂણો RPS લખાશે. અહીંયા લખી દઈશું સમીકરણ 3 અને 4 પરથી. બરાબર છે, અને હવે અહીંયા જોઈએ સમીકરણ 1 ઉપરથી શું લખાશે? તમારી નોટબુકમાં જો સમીકરણ 1 પરથી QPS અને RPS એ વિભાજક છે, એટલે એની વેલ્યુ છે સરખી છે, એટલા માટે સિમ્પલી નીકળી જશે. તો ખૂણો PSR છે એ મોટો થશે કોનાથી? ખૂણો PSQ કરતા, જે આપણે સાબિત કરવાનું છે. તો નોટ કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, જે લાસ્ટ છે આજનો. સાબિત કરો કે રેખાની બહારના બિંદુમાંથી રેખા પર દોરેલો લંબ રેખાખંડ જે હશે એ સૌથી નાનો રેખાખંડ હશે. તો આ કોઈ રેખા છે. બરાબર છે, તો રેખાખંડની બહારનું બિંદુ કોઈ P લઈ લઉં છું. તો P ઉપરથી દોરેલો લંબ. બરાબર છે, અહીંયા હું Q નામ આપું છું. હવે જે PQ છે એ બીજા કોઈ પણ રેખાખંડ, એટલે કોઈ પણ એક બીજો રેખાખંડ લઈ લઈએ જેને R કહી દઉં છું. એ PR છે એ PQ કરતા મોટી થશે એવું આપણે સાબિત કરવાનું છે. અહીંયા લંબ છે એટલે ખૂણો Q છે એ 90 ડિગ્રી થશે. તો અહીંયા લખીશું, આ રેખાનું નામ આપું છું L. તો આન્સરના અંદર લખીશું અહીં રેખા L ની બહારનું બિંદુ P છે. P માંથી L
દોરેલો લંબ રેખા L ને Q માં છેદે છે. બરાબર છે. અને માટે ખૂણો Q છે ઇક્વલ ટુ 90 ડિગ્રી છે. માટે ખૂણો R હશે, R કેવો હશે? લેસ ધેન 90 ડિગ્રી હશે. ખૂણો R છે એ લેસ ધેન 90 ડિગ્રી છે. આગળનો જે પહેલો એક્ઝામ્પલ છે એના આપણે કરેલું છે આપણે, એટલે હું રિપીટ નથી કરતો. તો ખૂણો R છે એ લેસ ધેન ખૂણો Q થશે, કેમ કે 90 બરાબર ખૂણો Q છે. તો ખૂણો R છે એ લેસ ધેન ખૂણો Q થશે. બરાબર છે. તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો અને નાની બાજુની સામેનો ખૂણો નાનો. તો મોટા ખૂણાની સામેની બાજુ પણ Q થશે, મોટી થશે. તો Q ની સામેની બાજુ PR એ મોટી થશે, ખૂણા R ની સામેની બાજુ PQ કરતા. બરાબર છે. તો PR એ PQ કરતા મોટી થશે, માટે છેલ્લે લખી શકાય કે રેખા પર દોરેલો લંબ રેખાખંડ સૌથી નાનો રેખાખંડ થશે. તો આજનું આપણું લેક્ચર અહીંયા પૂરું થાય છે અને સ્વાધ્યાય 7.4 પણ અહીંયા પૂરો થાય છે. તો આઈ હોપ તમે બધા એન્જોય કરતા હશો, અને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ બોક્સના અંદર કહી શકો છો. So thank you very much and Jai Shri Krishna.